નમસ્કાર. આજે હું બનાવું છું સુરતી પાપડી અને મૂઠિયાનું ટેસ્ટી શાક, જે હું કૂકરમાં બનાવું છું. તો મેં ગેસ ચાલુ કરી અને કૂકર મૂકી દીધું છે અને 250 ગ્રામ સુરતી પાપડી સાફ કરી અને ધોઈ લીધી છે. કૂકરમાં મેં તેલ એડ કરી દીધું છે અને પાપડી અને મૂઠિયાના શાકમાં થોડું તેલ વધારે હોય છે, તો એ રીતે આપણે નાખવું. હવે અજમાનો વઘાર કરવા માટે મેં 1 ચમચી અજમો તેલમાં એડ કરી દીધો છે. હવે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે. હળદર પાવડર, આદુ મરચાંની પેસ્ટ, આ બધું સાંતળી લેવાનું છે. અને આ કૂકરમાં બનાવું છું, તો કૂકરમાં બહુ જ ફટાફટ બની જાય છે. 2 ટામેટાં મીડિયમ સાઇઝના લઈ લીધા છે, એને પણ સરસ સાંતળી લેવાના છે. અને જ્યારે એમાંથી ઓઇલ છૂટું પડતું દેખાય ત્યારે બીજા બધા મસાલા પણ આપણે એડ કરી લેવાના છે. ધાણા જીરું પાવડર નાખ્યો છે. હવે સુરતી પાપડી એડ કરી દીધી છે, જે 250 ગ્રામ મેં લીધી છે. અને મૂઠિયા પણ મેં બનાવી અને સાઈડ પર રાખ્યા છે. લાલ મરચું પાવડર, ગરમ મસાલો કિચન કિંગ, અને તમે ઊંધિયાનો મસાલો પણ નાખી શકો. હવે 1 વાડકી ભરી અને મેં પાણી એડ કરી લીધું છે. આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે સ્વાદ અનુસાર મીઠું, કલર બહુ સરસ આવ્યો છે. અને આ રીતે મૂઠિયા પણ એડ કરી લીધા છે. ઘડપણ માટે 2 ચમચી જેટલો ગોળ સમારેલો એડ કર્યો છે. બસ હવે 2 સીટી આપણે થવા દેવાની છે અને કૂકર ઠંડુ પડે એટલે આપણે ખોલી લેવાનું છે. તો 2 સીટીમાં સરસ પાપડી ચડી જતી હોય છે અને મૂઠિયા પણ સરસ પોચા થઈ જતા હોય છે. તો આપણે ચેક કરી લેવાનું છે. અને મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને તમે પણ આ રીતે સુરતી પાપડી અને મૂઠિયાનું શાક બનાવો. હવે છેલ્લે ધાણા એડ કરી દીધા છે. તો ખૂબ જ ટેસ્ટી ખાટું મીઠું ઊંધિયા જેવો ટેસ્ટ સુરતી પાપડી અને મૂઠિયાનું શાક તૈયાર છે. હવે થોડું ઠંડુ પડશે એટલે રસો પણ થોડો ઘાટો થશે. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી ઓછી મહેનતથી ઊંધિયા જેવું શાક તૈયાર છે. તો આ રીતે પીરસી લીધું છે અને આપણે ખીચડી સાથે, ભાત સાથે ખાઈ શકીએ.